ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે। ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે અલગ અલગ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર જોવા મળી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે શું આગાહી કરી છે, હવામાન નિષ્ણાંતોનું શું કહેવું છે, ક્યાં કેટલો વરસાદ જે છે તે નોંધાયો છે અને વિંડીના માધ્યમથી આપણે આજે જોવાના છીએ કે કયા વિસ્તારની અંદર સિસ્ટમ જે છે તે સક્રિય છે અને ક્યાં આજે જિલ્લાઓ છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે। અત્યારે આપણે જોઈએ તો આ 25 તારીખ આજે છે અને 25 તારીખના રોજ જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા તે સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રનું છે ત્યાં આપવામાં આવ્યું છે। સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, સાથે સાથે મહેસાણાનો જે જિલ્લો છે ત્યાં આપવામાં આવ્યું છે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, ખેડા આ જે જિલ્લાઓ છે ત્યાં છૂટાછવાયા સ્થળો અત્યંત ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ જે છે તેમના દ્વારા કરવામાં આવી છે। એટલે કે સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જે ભાગ છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે। જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોરબીની અંદર છે, રાજકોટની અંદર છે, અમરેલીની અંદર છે, ભાવનગર, બોટાદ, આણંદ, અમદાવાદ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, વાવ-થરાદ, બનાસકાંઠા અને પાટણ આ જે ભાગ છે ત્યાં વરસાદ વરસશે। કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ વરસશે। ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ જે છે તે અડધા ગુજરાતની અંદર આપવામાં આવ્યું છે અને ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા છે, કારણ કે આપણે છેલ્લા 2 કે 3 દિવસથી જોઈએ છીએ વરસાદ જે સક્રિય ચોમાસું થયું છે ને તેમના કારણે અલગ અલગ જગ્યાએ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। સાંતલપુર, રાધનપુર સહિતના જે ભાગો છે ત્યાં સૌથી વધારે વરસાદ જે છે તે 24 કલાકની અંદર વરસ્યો છે। હવે જે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તે કચ્છ છે, જામનગર છે, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવ, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ અને દાદરા નગર હવેલી। અત્યાર સુધી શું હતું? અત્યાર સુધી આપણે જોતા હતા કે જે આ દક્ષિણ ગુજરાતનો ભાગ છે ત્યાં આપણને ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે આપણે જોયો છે। હવે ત્યાંથી ધીમે ધીમે હવામાન વિભાગ જે આગાહી કરી રહ્યું છે ત્યાં હવે વરસાદ ઓછો થઈ રહ્યો છે। ત્યાં અત્યારે યલો એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે, પરંતુ હવે ધીમે ધીમે જે વરસાદનું જે જોર છે તે અત્યારે આપણને જોવા મળી રહ્યું છે। જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર આ જે બધા ભાગો છે, જે ઉત્તર ગુજરાતના ભાગો છે, વાવ-થરાદ, બનાસકાંઠા, ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા છે। આગામી 48 કલાક જે છે તો ખૂબ ભારે વરસાદ વરસશે તેવું અંબાલાલ પટેલે પણ કહ્યું છે। એટલે કે ઉત્તર ગુજરાત છે ત્યાં હવે ભારેથી અતિ ભારે વરસાદ વરસશે। જે મધ્ય ગુજરાત છે, અમદાવાદ, ગાંધીનગર, ખેડાનો જે ભાગ છે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા છે। સુરેન્દ્રનગરમાં પણ વરસશે। એટલે કે આ જે આખો ભાગ છે આપણે જોયો કે જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે, જ્યારે સુરત, નવસારી, દમણ, વલસાડ, તાપી અને ડાંગ ને નર્મદા જ્યાં ભારે વરસાદ વરસશે પણ છૂટો છવાયો અને કેટલાક સ્થળોએ વરસશે, કેટલાક સ્થળોએ નહીં વરસે એ પ્રકારની આખા ગુજરાતની અંદર સ્થિતિ છે। એટલે ઓલ ઓવર તો આખા ગુજરાતની અંદર આપણને વરસાદ જે છે તે દેખાઈ રહ્યો છે। હવે આવતીકાલની શું સ્થિતિ રહેવાની છે, હવામાન વિભાગે આવતીકાલે શું આગાહી કરી છે તેમની વાત કરીએ તો 26 તારીખમાં જોવા જઈએ તો જે રેડ એલર્ટની અંદર અત્યારે કાંઈ નથી, પરંતુ જે નવી આગાહી આવે છે તેમાં શું આવે છે તે પણ જોવું રહેશે। વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને ભાવનગર 5 જ જિલ્લા ઓરેન્જ એલર્ટની અંદર છે। બાકી પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, બોટાદ અને અમરેલી આ જે જિલ્લાઓ છે તે યલો એલર્ટની અંદર આપવામાં આવ્યા છે। એટલે યલો એલર્ટમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદ વરસવાની શક્યતા હોય છે, જ્યારે ઓરેન્જ એલર્ટની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। ગ્રીન છે ત્યાં છૂટાછવાયા વરસાદ વરસવાની શક્યતા છે। આમ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી છેલ્લા કેટલાક દિવસથી કહેતા આવે છે કે જે 25 તારીખથી 31 તારીખનો જે રાઉન્ડ છે તે આખા ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ લઈને આવશે અને તે સાર્વત્રિક વરસાદ જેવું અત્યારે આખા ગુજરાતની અંદર દેખાઈ રહ્યું છે। અનેક જગ્યાએ રેસ્ક્યુ કરવાની સ્થિતિ સામે આવી છે, અનેક જગ્યાએ લોકો જે છે તે 24 કલાક ફસાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અનેક જગ્યાએ હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરવા પડ્યા છે તેવી સ્થિતિ આપણને જોવા મળી રહી છે। જે 27 તારીખ છે તેમાં પણ જે અડધું પોણું ગુજરાત છે તે ગ્રીન ઝોનમાં છે। અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા આ જે ભાગ છે તે યલો એલર્ટમાં છે અને પંચમહાલ અને દાહોદનો જે ભાગ છે તે ઓરેન્જ એલર્ટમાં આપવામાં આવ્યો છે। હવે એ પણ આપણે જોઈએ કે આપણે અત્યાર સુધીમાં જોયું ક્યાં ક્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ક્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે, આજની તારીખમાં શું સ્થિતિ રહેવાની છે, પરંતુ છેલ્લા 24 કલાકની અંદર શું સ્થિતિ રહી છે, ક્યાં કેટલો વરસાદ પડ્યો છે, હવે તેમની વાત
આપણે કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકની અંદર વાત કરીએ તો સૌથી વધુ વરસાદ 15 ઇંચ વરસાદ જે છે તે સાંતલપુરની અંદર નોંધાયો છે. ત્યારબાદ જોવા જઈએ તો રાધનપુર 13 ઇંચ જેટલો વરસાદ જે છે તે રાધનપુરની અંદર નોંધાયો છે. ભાવરની અંદર જોવા જોઈએ તો 11.5 ઇંચ જેટલો વરસાદ છે. દિયોદરની અંદર પણ 11 ઇંચ 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. નડિયાદની અંદર જોવા જોઈએ તો 10 ઇંચ જેટલો વરસાદ છે. મહેસાણા સહિતના જે આજુબાજુના જે ભાગ છે ત્યાં પણ 8 ઇંચ જેટલો વરસાદ છે. દાંતીવાડા 7 ઇંચ, થાનગઢ 7 ઇંચ, વાંકાનેર 7 ઇંચ, સુઈગામ જે છે તે પણ 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ઓગાડ છે ત્યાં પણ 6 ઇંચ જેટલો, દહેગામ છે ત્યાં પણ 5 થી 6 ઇંચ જેટલો વરસાદ જે છે તે વરસ્યો છે. થરાદની વાત કરીએ, જે બનાસકાંઠામાં આવે છે તેમની વાત કરીએ, વાવ થરાદની અંદર તો 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સુઈગામ છે ત્યાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. ડીસાની અંદર પણ 5 ઇંચ વરસાદ આપણને જોવા મળ્યો છે. કઠલાલ છે તો 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાપર છે, મહુવા છે ત્યાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ધનસુર છે ત્યાં 5 ઇંચ જેટલો વરસાદ છે. ખેડા, માતર, ખેરાલુ, કળાદ, બાલાસિનોર, પેટલાદ, મોરબી આ જે ભાગો છે ત્યાં 4 થી 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વીરપુરની અંદર પણ 4.5-5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. લીલિયામાં પણ અમરેલીના 4-4.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. એટલે સૌથી વધારે જો 24 કલાકની અંદર ક્યાંય વરસાદ વરસ્યો હોય તો તે સાંતલપુર અને રાધનપુરની અંદર છે, જ્યાં 15 થી 14 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે. હવે વિંડીના માધ્યમથી આવા જોવા જઈએ તો આજની તારીખની અંદર વિંડીમાં શું સ્થિતિ બતાવી રહી છે, ક્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા છે. હવે આપણને આજે અત્યારે પિંક અને જે યલો અને ઓરેન્જ સર્કલ દેખાઈ રહ્યું છે તે કચ્છ ઉપર છે. કચ્છ, રાજકોટ, અમદાવાદ અને સૌરાષ્ટ્ર એટલે કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે ત્યાં વરસાદ વરસવાની શક્યતા ભારેથી અતિ ભારે દેખાઈ રહી છે. હવે તેમની વાત કરીએ તો આ ધાંગધ્રાનો જે ભાગ છે ત્યાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. વિરમગામ છે ત્યાં પણ ભારે વરસાદ વરસી શકે છે. સુરેન્દ્રનગરની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા છે. કચ્છનું જે રાપર છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ અત્યારે આપણને દેખાઈ રહ્યો છે. જે ઉત્તર ગુજરાતનું રાધનપુર સહિતનો જે ભાગ છે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. થરાદ અને પાટણ ત્યાં મધ્યમથી ભારે વરસાદ વરસવાની શક્યતા અત્યારે આપણને વિંડીના માધ્યમથી દેખાઈ રહી છે. ભચાઉની વાત કરીએ તો ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. માળિયા છે, મોરબી છે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ અત્યારે આપણને દેખાઈ રહી છે. ગાંધીધામની અંદર પણ વરસાદ સક્રિય લાગે છે એટલે કે ત્યાં પણ વરસાદ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે. થોડુંક ડિટેલમાં અત્યારે આપણે અંદર જઈએ ક્યાં ક્યાં જે શહેરો છે, ગામ છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસે તો આજ આપણને બધા જે ભાગો જે છે તે દેખાઈ રહ્યા છે. જે ઉત્તર ગુજરાતની અંદરના છે અલગ અલગ ભાગો છે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ ઉત્તર ગુજરાતમાં વરસવાનો છે. મોરબી સહિતના જે ભાગો છે ત્યાં વરસવાનો છે, કારણ કે જે રાપર, કચ્છ સહિતના જે ભાગો છે ત્યાં અત્યારે આખી આ સિસ્ટમ આપણને દેખાઈ રહી છે. પાટડી, દાસડા કરીને ટીકર, હળવદ, ધાંગધ્રા, સમી, રાધનપુર આખી એમના ઉપર અત્યારે વરસાદ આપણને જે છે તે ભારેથી અતિ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે અને તેમના જ કારણે પૂરની સ્થિતિ પણ સર્જાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવે આપણે જોઈએ તો ભાવનગર છે તે પણ અત્યારે આમ તો જોવા જઈએ તો ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. તો ભાવનગરની અંદર પણ અત્યારે આપણે આમ જોઈ રહ્યા છીએ તે પ્રકારે કે ભાવનગરની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા છે. જે આજુબાજુના ભાગો છે, ભાવનગરના બુદ્ધેલ છે, ગોધડા છે, કુડા છે, સિહોર છે, વલભીપુર છે, ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા છે. મધ્યમ હળવો વરસાદ જે છે તે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર દેખાય છે, પરંતુ આજે આપણને પિંક અને જે યલો જે ભાગ દેખાઈ રહ્યો છે, ઓરેન્જ ભાગ દેખાઈ રહ્યો છે, ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. દહેજનો જે ભાગ છે, ડેલવાનો જે ભાગ છે, જાંબુસર છે, કરજણ છે, પાલેજ છે, આ બધા જ ભાગની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની અત્યારે આપણને આજે સર્કલ દેખાઈ રહ્યું છે, તેમના કારણે લાગી રહ્યું છે કે ત્યાં ભારે વરસાદ વરસી શકે તેમ છે. અલંગનો, તળાજાનો, પાલીતાણો, ગારિયાધર, જે સાવરકુંડલાનો ભાગ છે ત્યાં પણ ભારે વરસાદ વરસવાની શક્યતા અત્યારે આપણને ગઢડા સહિતના જે ભાગો છે ત્યાં દેખાઈ રહી છે. હવે સૌરાષ્ટ્રની અંદર શું સ્થિતિ રહેવાની છે હવે એ જોઈએ. રાજકોટની અંદર પણ ભારે મધ્યમ હળવા વરસાદ રહેવાની શક્યતા અત્યારે આપણને વિંડીના માધ્યમથી રાજકોટના આજુબાજુની અંદર દેખાઈ રહી છે. ઉપલેટા, જેતપુર, કાલાવાડ, ખંભાળિયા, જુનાગઢ, ધારી, વેરાવળ,
માધવપુર, પોરબંદર, રૂપેણ બંદરનો જે ભાગ છે ત્યાં અત્યારે કોઈ સિસ્ટમ અથવા તો આપણને જે બ્લુ વાદળો દેખાતા હોય છે તે પ્રકારનું કોઈ અત્યારે દેખાતું નથી. એટલે કે અહીંયા છૂટાછવાયા અને છાંટા પડે, વરસાદી ઝાપટા પડે તેવી સ્થિતિ અત્યારે આપણને દેખાઈ રહી છે. અરબ સાગર જે છે તે સક્રિય થયો છે અને તેમના કારણે જે આજુબાજુના જે ભાગો છે ત્યાં અત્યારે ગુજરાતની અંદર આપણને ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. અને આપણે જોયું એ પ્રમાણે કે સુરતની અંદર જે આમ તો ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, પરંતુ ત્યાં પણ હળવાથી મધ્યમ અને ભારે વરસાદ વરસવાની શક્યતાઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ સૌથી મોટી જે સિસ્ટમ અત્યારે બની રહી છે, જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તે અત્યારે આપણને જે રાપર છે તે રાપર એટલે કે કચ્છ અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે ત્યાં અત્યારે ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા અત્યારે આપણને જોવા મળી રહી છે. અને પાલનપુર છે, સાંચોર છે, થરાદ છે, એ જે ભાગો છે ત્યાં પણ ભારે વરસાદ વરસવાની શક્યતા જે છે તે અત્યારે દેખાઈ રહી છે. હવે સાંજનો સમય જે છે ત્યાં શું સ્થિતિ રહેવાની છે તે આપણે જોઈએ. સાંજે કોઈ ચેન્જીસ થાય છે કે કેમ? કારણ કે સાંજની વાત કરવા જઈએ તો રાત્રેથી 10 થી 11 વાગ્યાની આસપાસની વાત કરીએ તો જે ચોમાસું અત્યારે આમ તો સક્રિય જોવા મળી રહ્યું છે. થરાદ, જે ભીનમાલ, બારમેર સહિતના જે ભાગો છે, રાપર સહિતના જે ભાગો છે, મોરબી સહિતના જે ભાગો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા જે છે તે અત્યારે આપણને દેખાઈ રહી છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં આમ તો છેલ્લા 2 દિવસથી છૂટાછવાયા વરસાદ પડી રહ્યા છે. 24 કલાકની અંદર 4 ઇંચ જેટલો વરસાદ આપણને જોવા મળ્યો હતો, પરંતુ રાજકોટમાં ક્યાંક ને ક્યાંક હવે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. આવનાર દિવસોની અંદર આગામી 48 કલાકની અંદર ભારે વરસાદ વરસી શકે છે. પરંતુ રાત્રિના અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે તેમની વાત કરીએ તો જે વડોદરાનો જે આજુબાજુનો ભાગ છે ત્યાં આપણે જોઈ રહ્યા છીએ ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ આપણને દેખાઈ રહ્યો છે. તેમાં જે પેટલાદ, આણંદ, ખંભાત અને ગોલાણા સહિતનો જે વિસ્તાર છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ અત્યારે હાલ આપણને દેખાઈ રહી છે. આ કરજણ છે, પાલજ છે, જાંબુસર છે, દેવડા છે, દહેજ છે, ભરૂચ છે, ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે વરસવાની શક્યતા અત્યારે આપણને દેખાઈ રહી છે. એટલે કે આજની તારીખની વાત કરીએ તો આજમાં ભારેથી અતિ ભારે મધ્યમ વરસાદ વરસવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વિંડીના માધ્યમથી આપણે જોયું છે જે સૌથી વધારે વરસાદ અત્યારે જો કોઈ વરસ્યો હોય તો સાંતલપુરની અંદર છે. છેલ્લા 24 કલાકની અંદર આપણે વાત કરીએ તો 15 ઇંચ જેટલો વરસાદ રાધનપુર અને સાંતલપુરની અંદર જોવા મળ્યો છે. ગુજરાતના હજુ પણ ઉત્તર ગુજરાત જે છે ત્યાં અત્યારે આગામી 48 કલાક અતિ ભારે રહેવાના છે. સૌરાષ્ટ્રના અનેક ભાગો છે, મોરબી, સુરેન્દ્રનગર સહિતના જે રેડ એલર્ટ આપવામાં આવ્યા છે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે ચોમાસું સક્રિય થયું છે. જે નવા રાઉન્ડો આપણે જોઈ રહ્યા છીએ કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદના દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે. અનેક જગ્યાએ લિફ્ટ કરવા પડ્યા છે. નવસારી સહિતના જે ભાગો છે ત્યાં પણ ભારે વરસાદ વરસ્યા છે. એટલે આવનાર દિવસોની અંદર 24 કલાકની અંદર આ પ્રકારનું વાતાવરણ રહેવાનું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત છે તેમાં 48 કલાક ખૂબ જ ભારે અત્યારે માનવામાં આવી રહ્યા છે. આંબાલાલ પટેલ છે, પરેશ ગોસ્વામી છે, તેમણે પણ આગાહી કરી છે તે પ્રમાણે જ અત્યારે ગુજરાતની અંદર 25 થી 31 તારીખ સુધીમાં સાર્વત્રિક વરસાદ આખા ગુજરાતની અંદર જોવા મળવાનો છે. ત્યારે આવા જ વધુ સમાચાર માટે અને વરસાદના પડે પડના અપડેટ્સ માટે અમારી ચેનલ સ્વરાજને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.